मंगलाचरण चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव व्यन्नान्तान्निजाचार्या प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमां सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाब्धिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विराजते असौ पञ्चदारदे मम। धन्यवाद प्रणाम जी। હું કીર્તન કરું? હા કરો. ઓ વરધન બારા મુરવા બોલે માઈ ગોવારાધન બારા મુરવા ગોવારાધન બારા મુરવા બોલે માઈ ગોવારાધન બારા મુરવા તેસીએ શ્યામ ગાન મુરલી બજાઈ તેસીએ શ્યામ ગાન મુરલી બજાઈ तेसी ऊँचे झुको गुरवा बोले माई गोवाराधन बारा मुरवा तेसी श्याम मुरली बजाई तेसी श्याम मुरली बजाई तेसी झुक गुरवा बोले माई गोवाराधन बारा मुरवा बरी बरी बूंदाना बरखाना लाग्यो पवन चलता ते जुड़वा बड़ी बड़ी बूंदाना बरखाना लाग्यो पवन चलता ते जुड़वा सूरदास प्रभु तिहारे मिलन को सूरदास प्रभु तिहारे मिलन को निसजागत भयो गुरवा बोले माई गोवाराधन बारा मुरवा सूरदास प्रभु तिहारे मिलन को सूरदास प्रभु तिहारे मिलन को निसजागत भयो गुरवा बोले माई गोवाराधन बारा मुरवा गोवाराधन बारा मुरवा बोले माई गोवाराधन बारा मुरवा ये થઈ ગયું. હા એકદમ મોર જેવું જ ગાયું. હો સરસ. ધન્યવાદ પ્રણામ જે હું કીર્તન કરું? હા કરો. प्रीत बंदी श्री वल्लभ पद सो और मन में आवे हो बंदी श्री वल्लभ पद सो और
मन में आवे हो। परिपुराना खत दर्शननी के जो कछु को बतावे हो। और मन में आवे हो। परिपुराना खत दर्शननी के जो कछु को बतावे हो। और मन में आवे हो। जब ते अंगीकार कियो मेरो तब ते अन्य न सुहावे हो। जब ते अंगीकार कियो मेरो तब ते अन्य सुहावे हो। पाई महारस कौन मूढ़मती चित तित चित भटकावे हो। और मन में आवे हो। पाई महारस कौन मूढ़मती जित तित चित भटकावे हो। और मन में आवे हो। जाके बाग फले या कली में तरन सोई जन पावे हो। जाके बाग फले या कली में चरण सोई जन पावे हो। नंद नंदन को निज सेवक करी रद करी बाह गहावे हो। और मन में आवे हो। नंद नंदन को निज सेवक करी रद करी बाह गहावे हो। और मन में आवे हो। जिनको करो भूल मन शंका निष्वे करी श्रुति गावे हो। जिनको करो भूल मन शंका निष्वे करी श्रुति गावे हो। रसिक सदा फल रूप मानी के ले उछंग हुलरावे हो। और मन में आवे हो। रसिक सदा फल मानी के ले उछंग हुलरावे हो। और मन में आवे हो।
प्रीत बंदी श्री वल्लभ पद सो और मन में आवे हो. જે થઈ ગયો. હા, બહુ સુંદર. હો, પ્રસંગ કોણ કરશે? તને પ્રણામજી, જે હું પ્રસંગ કરું. હા, રાજેશ. પછી અયોધ્યામાં બધી ચારે બાજુ બહુ બધે આનંદમાં હતા અને બધે તૈયારીઓ કરતા હતા અને પછી એકબીજા સાથે બધે વાતો કરતા હતા અને એ લોકો કહેતા હતા કે રામજીને રાજા બનાવવામાં આવે છે. આપણે તે જોઈ શકીએ જે આપણે કેટલા ભાગ્યશાળી છીએ. અને દશરથ રાજાની સૌથી નાની પાસે એક દુષ્ટ દિમાગ વાળી દાસી મંત્રા હતી. તો તેને કહ્યું કે આ બધું શું ચાલે છે અહીંયા? ધ્વજ, સંગીતો, આ ઉત્સવ શું ચાલે અહીંયા? શું ચાલે છે? ત્યારે કૈકેયીએ કહ્યું કે તને ખબર નથી, કાલે અહીંયા રામજીને રાજા બનાવવામાં આવશે. અને પછી આ સાંભળીને મંત્રાને ગુસ્સો આવ્યો અને તે એને ઈર્ષ્યા થઈ. ત્યારે કૈકેયી રાણીએ પૂછ્યું, મંત્રા, તું આવડી ગુસ્સે કાં થાસ? ત્યારે મંત્રાએ રોઈ અને જોરથી ચીસો પાડવા માંડી અને કૈકેયીને વધુ ખોટું કહેવા લાગી. અને કૈકેયીને કહ્યું કે તમારો દીકરો તમારાથી દૂર થાય છે અને રાજા કોઈ રમત રમી રહ્યા છે અને તમને તો ખાલી પલંગ ઉપર સૂઈને આરામ જ કરવો છે. ત્યારે કૈકેયીએ કહ્યું કે તમે શાંત રહો અને તમારું મોઢું બંધ કરો, નકર હું તમારી જીભ ખેંચી લઈશ. રામજી મને મારા જીવનથી પણ પ્રિય છે. એ રાજગાદી ઉપર એ રાજા બનશે તો હું તેમને કેવી રીતે રોકી શકું? અને તમે આવડા બધા દુઃખી કાં કરો છો? જે થઈ ગયું, જે આનાથી શીખ મળે છે કે આપણે કોઈ દુષ્ટ નો સંગ ન કરવો જોઈએ. જેમાં કૈકેયીએ મંત્રા દુષ્ટ હતી તો એનો સંગ કર્યો હતો. હા, સાચી વાત છે. અને આમનાથી શબ્દ છે ઉત્સવ. ઊટ એટલે ઉપર ઉઠવું ને આપણો આનંદ છલકાઈ જાવો. થઈ ગયું. આપણે દુષ્ટનો સંગ કરવા માટે ક્યારે ન જઈએ, પણ દુષ્ટ આપણા સંગમાં આવી જાય તો શું કરવાનું? જે આપણે એનો સંગ એના ભેગું ન રહેવું જોઈએ. આપણે એનો સંગ ન કરવો જોઈએ. એ આવે તો આપણા પાસે જ આવીને બેસી જાય, આપણા ઘરમાં રહેવા લાગે તો શું કરવાનું? ખબર નહીં. નથી ખબર. ऋषि ने पूछो और कोई जवाब दो. મને નથી ખબર. અરે મહાજ્ઞાની છો તું તો. થોડું મગજ પર વજન આપો. આપણે એમના સાથે સંગ ના કરવો જોઈએ એટલે આપણે એના સાથે ફરવું ના જોઈએ. પણ આપણા બાજુમાં આવી જાય તો આપણે એને આપણી માર્ગને ગુપ્ત વાતો ના કરવી. એમના ખાલી એમ કરવાનું છે, શ્રી કૃષ્ણ બાય, પછી હું તારાથી મળું, ખાલી એટલું કહીને કહી દેવાનું. બાય એમ કરવાનું. અચ્છા,
બાય એમ કરી દેવાનું, પણ ન જાય તો ના જાય તો આપણે નથી. એ આપણને હાય કરીને બેસી જાય બાજુમાં, તો હવે શું કરવાનું? ખબર નહીં, નથી ખબર. અચ્છા, જો ધ્યાનથી સમજો, એ ભલે ને ગમે તેટલો કોઈ દુષ્ટ હોય અને સંગ ન કરવો જોઈએ એ વાત સાચી, પણ પરિવારમાં જ કોઈ દુષ્ટ હોય કે પડોશમાં કોઈ દુષ્ટ હોય કે યાત્રામાં આપણી સાથે કોઈ બાજુની સીટ પર જ આવી ગયો, તો આ બધી પરિસ્થિતિ એવી છે કે જેમાં આપણે એનાથી બચી નથી શકતા, ન એને આપણે આપણાથી દૂર કરી શકીએ છીએ. પણ કમસે કમ આપણે આપણી અક્કલ તો વાપરી શકીએ ને. જેમ મંથરા છે એ કૈકેયીની નોકરાણી હતી, દાસી હતી. એને ભરતજી ઉપર બહુ પ્રેમ હતો, પણ સ્વભાવથી જે ઈર્ષ્યા હોય, બીજાનું કોઈ સારું થતું હોય એ આપણે સહન ન કરી શકીએ, એવો જ કોઈકનો સ્વભાવ હોય. તો એ ઈર્ષ્યાને કારણે રામ સાથે કૈકેયી કે મંથરા બંનેમાંથી કોઈને પણ કોઈ વેર નહોતો, પણ ભરત કરતા રામનું વધારે સારું થાય એ મંથરાથી સહન નહોતું થતું. આ ઈર્ષ્યાનો ભાવ છે. ઈર્ષ્યા છે એ આગળ વધે તો દ્વેષમાં પરિણમે, એટલે દુશ્મનીમાં, શત્રુતા. તો મંથરા છે એ દાસી હતી અને એના અંદર ઈર્ષ્યા દ્વેષ પેદા થયો અને એ ઈર્ષ્યા દ્વેષ એણે કૈકેયીના મગજમાં ભરી દીધો. એને કારણે બધી રામાયણ થઈ. પરંતુ કૈકેયીને પણ ભગવાને બુદ્ધિ આપી છે, એને પોતાની બુદ્ધિ કેમ ન વાપરી? તો મંથરા તો દુષ્ટ હતી અને પોતાની દુષ્ટતા છે એનાથી કૈકેયીને પ્રભાવિત કરી, એટલે એનો દુસંગ કૈકેયીને લાગ્યો. પર કૈકેયીને એટલા માટે લાગ્યો કે એમણે પોતાની બુદ્ધિ ન વાપરી. તો જયારે ભગવાને બધાને બુદ્ધિ આપી છે, દુષ્ટને દુષ્ટ બુદ્ધિ કદાચ સૂજી, પણ જે સજ્જન છે એને પોતાની સદબુદ્ધિ તો વાપરવી જોઈએ ને. તો જો આપણે દુષ્ટથી દૂર ન થઈ શકતા હોઈએ અથવા દુષ્ટને દૂર ન કરી શકતા હોઈએ તો આપણે પોતાની બુદ્ધિ તો વાપરવી જોઈએ. એવું કરીએ તો પણ આપણને આવા બધા અપરાધથી બચી શકીએ. શું સમજાયું? ધીરે ધીરે મને એમ સમજાયું કે આપણે એ ભલે આપણા બાજુમાં બેસે, આપણે સાથે કરે, આપણે વાત કરે, પણ આપણે એની વાતમાં ના આવવાનું. એ ભલે આપણે ત્યારે એમ હા કરી નાખવાની, પણ આપણે પછી બુદ્ધિ વાપરીને એના પછી એને જે વાત કરી છે એ આપણે ભૂલી જવાનું, એને વાત માનવાની નહીં. એટલે મનમાં ના લેવાની, એટલે ઈ કરાવવાનું નહીં. મને આમાંથી એક પ્રશ્ન આવે છે. અરે પાછો તું બહુ અઘરો પ્રશ્ન પૂછીશ. તો પેલા રાશેષ શું સમજે આપણે પેલા સાંભળી લઈએ. રાશેષ, તું શું સમજ્યો? એ જે હું એમ સમજ્યો કે ઈ તો આપણે બધું ખોટું કહેશે, પણ આપણે ઈ કહીએ તો ત્યારે આપણે એને આ પાડવાની, પણ પછી આપણે ઈ માનવાનું નહીં, ઈ વાતને ભૂલી જવાનું અને આપણે બુદ્ધિ વાપરવાની. હા હા, પણ હા શું કામ પાડવાની? એવું કોઈ નિયમ નથી. જી ત્યારે આ પાડી દેવાની, પછી આપણે ભલે આપણે એવી રીતે કરવાનું નહીં. અરે પણ તે વખતે આપણે શું કામ હા પાડવાની? એવી કઈ જરૂર છે હાથ પાડવી? ત્યારે આપણે બુદ્ધિ વાપરવાની. હા, પહેલેથી જ બુદ્ધિ વાપરવાની ને. આપણે બધી વસ્તુઓને જેમ લિક્વિડ હોય ને, આપણે સૌથી પહેલા એને ચારી લઈએ, જલ હોય ને, કરણાથી એને ગાળીએ,
એવું થોડું કરીએ કે એક વખત જે ગંદુ પાણી છે આપણે પી લઈએ અને પછી ઉલટી કરીને એને ગાળીએ, એવું થતું હોય. તો જ્યારે આપણે દુષ્ટ વ્યક્તિ કંઈ પણ દુષ્ટતા આપણને શીખવતો હોય કે કંઈ ચડામણ કરતો હોય તે વખતે આપણે ફિલ્ટર જેને કહેવાય, આપણા બુદ્ધિનું ફિલ્ટર છે એ તૈયાર કરી લેવાનું, એટલે અંદર કચરો જાય નહીં. એની હામાં હા કરવું એવું કંઈ જરૂરી નથી. એ તો ત્યારે હોય કે એ બહુ પ્રબલ હોય, આપણાથી વધારે શક્તિશાળી હોય, આપણે એનાથી ડરતા હોઈએ, તે વખતે કંઈ રિએક્ટ ન કરી શકતા હોઈએ, એટલે આવું કરવું પડતું હોય છે. પણ જેમ મંથરા અને કૈકેયીના પ્રસંગમાં આપણે જોઈએ છીએ કે મંથરા તો દાસી હતી, કૈકેયી રાણી હતી, એની માલકી નથી. જો કૈકેયી મંથરાને કંઈ ખોટી વાત કહે તો મંથરાએ હા હા કરવું પડે, પણ મંથરા તો દાસી છે, એની વાતમાં કૈકેયીએ હા હા શા માટે કરવું જોઈએ? એમાં કંઈ ડરવાનું કારણ થોડું છે. તે જ રીતે કૈકેયીની વાતમાં દશરથજીએ હા હા કરી દીધી, જબકી દશરથજી તો રાજા હતા. તો આમાં જે કંઈ પણ સમસ્યા થઈ એ બુદ્ધિ નહીં વાપરવાનું કારણ થયું ને. જો પહેલેથી જ આપણે બુદ્ધિ વાપરી દીધી હોત તો આ બધી પરિસ્થિતિ ન સર્જાઈ હોત. તો કોઈ વ્યક્તિ દુષ્ટ હોય, એ કોઈ દુષ્ટ વાત કરતો હોય તો આપણે બુદ્ધિ વાપરવી આપણી પોતાની. આ મુખ્ય વાત છે સમજવાની. સમજાયું? જી જી. હવે રુચિ, શું છે પ્રશ્ન? જે મને એમ પ્રશ્ન છે, જેમ કે ઠાકોરજી એ બધાને બુદ્ધિ આપી છે, એમને રાણીને બી આપી હશે, તો મંત્રાજીને વાતમાં આવી ગયા, પણ ઠાકોરજીને એ તો ઠાકોરજીના માં હતા, તો એમને ઠાકોરજી એવો જ બનાવ્યો છે જેવા બધાને બનાવ્યા છે, એ બી દેવી જીવ જ હશે. તો પછી એમને એવું ઠાકોરજી એનાથી જેવું કેમ કરાવ્યું કે એ રાજા દશરથ ને કહે અને એમ એવી રીતે ઠાકોરજીને વનવાસ મળે એનાથી જ એ રાણી. હા, તો કેટલી બહુ ગંભીર પ્રશ્ન છે, બહુ અઘરો છે. જો વિચાર કરીએ આપણે, કંઈક જવાબ મળી જાય તો. રાતે તને શું પ્રશ્ન સમજાયો? એ મને એમ સમજ કે કઈ પણ દેવીજી હતી તો ઠાકોરજી એનાથી કેમ એમ કરાવ્યો? શું? કઈ રાણી હતા, એ પણ જીવ હતા, તો ઠાકોરજી એમ નથી એવું કેમ કરાવ્યું? હા, તો એનો જવાબ શું આપણે આપી શકીએ? જેને પોતાના પુત્રના મોહમાં એમ, અચ્છા, એ તો બીજી વાત થઈ ગઈ. જો ઠાકોરજી કરાવ્યું તો પછી એણે પોતાના પુત્રના મોહથી આવું કર્યું, આ તો એનો જવાબ ન થઈ શકે ને. પછી તો જવાબમાં પણ એનો એવી રીતે જવાબ આવવો જોઈએ કે આ કારણે ઠાકોરજીએ એને એવી બુદ્ધિ સુઝાડી, તો જ જવાબ થશે. જો અક્ષિતાને કંઈક સૂજે તો. જે ભગવાનની ઈચ્છાથી ભગવાન લીલા કરે છે. રુચિરને સંતોષ થઈ જાય તો આપણે કઈ વાંધો નથી.
મને એમ ખબર ના પડી કે એ એમના પુત્રના મોહમાં એમને એમ કર્યું, પણ ઠાકોરજી એમનાથી જ એમ શું કામ કરાય? એમના પછી એક રાણી હતી, એમના બી પુત્ર હતા, તો એમના પુત્રના મોહમાં શું કામ એમને ના કર્યું? એ રાણીથી બી કઢાવી શકતા હતા. કોણ હતા બીજા? સુમિત્રા રાણી હતા ને, જેકી વાળા. 3 કોણ હતા? કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. તો તારા હિસાબે સુમિત્રા પાસે કરાવવા જેવું હતું એમ? ના દીદી, એમ નથી. એ તો એ ઠાકોરજી કૈકેયી રાણી થી દેવ શું કામ કરાવ્યું? હા, માની લો કે સુમિત્રા થી કરાવ્યું હોત તો તું પાછું કઈ નું પૂછત કે આનમાંથી કેમ કરાવ્યું? ઠાકોરજી ક્યાં જાય? જે ઠાકોરજી ને એમનાથી કરાવવાની ઈચ્છા હતી, એટલે ભગવાનની ઈચ્છા હતી. એટલે જો પહેલો પ્રશ્ન એ છે કે શા માટે કરાવ્યું ઠાકોરજીએ, એમાં જો આપણે એમ જવાબ આપીએ કે ઠાકોરજીની એવી ઈચ્છા હતી, તો પછી રુચિરનો એ પ્રશ્ન થયો કે તો પછી કૈકેયીથી જ કેમ કરાવ્યું, સુમિત્રાથી કેમ ન કરાવ્યું? તો એનો પણ ઉત્તર જો આપણે એમ આપીએ કે ઠાકોરજીની કૈકેયી પાસે જ કરાવવાની ઈચ્છા હતી. મને એવું લાગે છે કે ઠાકોરજીએ એમને ચૂઝ કર્યા હશે. જેવી રીતે મહાભારતમાં દુર્યોધન થી ઠાકોરજી આવું બધું કરાવ્યું, આમ દુષ્ટ કામ કરાવ્યા, શકુની થી કરાવ્યા. એવી રીતે રામાયણમાં કઈ થી કરાવ્યા હશે. દુર્યોધન બી તો જીવ હતો, એનાથી બી કરાવ્યા. એવી રીતે અહીંયા પણ ઠાકોરજી એમનાથી કરાવ્યા હશે. એમ કંસ છે, કંસ બી ઠાકોરજી એમનાથી કરાવ્યું બધું. કંસ જય વિજય નો અવતાર પણ નતો, જય વિજય નો જન્મ પણ એમને નતો થતો. કંસ આવડો દુષ્ટ ઠાકોરજી સાથે આવડું દુષ્ટતા કરી હતી, તો એનાથી પણ એવું કરાવ્યું. તો ઠાકોરજી જેને ચૂઝ કરે એને પ્રભુ કરી શકે છે ને. ઠાકોરજીએ કઈને ચૂઝ કર્યો છે કે મને આનાથી દુષ્ટતા કરાવી છે, તો એટલે ઠાકોરજી થોડી ના કોઈથી બંધાયેલા છે. ઠાકોરજી તો ઠાકોરજીની ઈચ્છાથી તો સુમિત્રાથી કરાવતા, ઠાકોરજીની ઈચ્છાથી તો કઈથી કરાવતા. ઠાકોરજીએ લીલા કરી હતી, જેને ઠાકોરજી ચૂઝ કરે એના ઉપર નિર્ધાર થાય છે ને, આપણા હાથમાં થોડી ન છે. જે મને એવું સમજાય છે. હા બોલ, હવે જવાબ કેવો લાગ્યો તને? ઠાકોરજીની ઈચ્છા હતી, એમને લીલા કરાવી, તેમને એમ ચૂઝ કર્યા હશે. જેનાથી સુમિત્રાથી કરાવવા હશે તો સુમિત્રા થી કરાવતા, કૈકેયી રાણી થી કરાવતા તો કૈકેયી રાણી થી કરાવતા. ઠાકોરજી બધાના કંટ્રોલર છે. જો એક વાત સમજો, હા એ વાત તો સાચી છે, પણ હવે જો રામાયણનો આપણે વિચાર કરીએ તો કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા આ ત્રણેય ભગવાન દશરથના રાણી હતા. પણ કૈકેયી છે એ બહુ માનીતી હતી. જો સુમિત્રા આવું કઈ આડું અવળું કરે તો દશરથ જાતા એને આંખ બતાવીને ચૂપ રહો એમ કરીને એને બેસાડી દે. પણ કૈકેયીના વશમાં હતા. બીજું, કૈકેયીના પાસે એક વરદાન પણ હતું. દશરથ રાજાનું યુદ્ધ થયું ને એમાં રથનો પૈડો નીકળી ગયો, ત્યારે એમણે એ પૈડાને પકડી રાખ્યો. એનાથી દશરથ યુદ્ધ કરી શક્યા, અને ત્યારે કૈકેયીને વરદાન માંગવાનું કહ્યું. તો એ એક બહુ મોટું વરદાનનું શસ્ત્ર કૈકેયી પાસે હતું. બીજું, દશરથ છે એ કૈકેયીને ખૂબ માન આપતા, ફેવર કરતા, એટલે એની વાત છે એને ટાળી ન શકે.
જ્યારે ભગવાનને આવું કંઈક કરાવવું જ છે તો જે 3 વિકલ્પો ભગવાન પાસે છે તેમાં કઈ સૌથી ઉત્તમ વિકલ્પ ગણાશે? કેમ કે કૌશલ્યા છે એ તો માતા છે, તો સગી માતા ક્યારે એમ કહી જ ન શકે કે મારા પુત્રને રાજ્યાભિષેક ન થાય. તો હવે રહ્યું શું? સુમિત્રા સાથે એટલા માટે ન કરી શકે કે સુમિત્રાના પુત્ર તો લક્ષ્મણ છે, અને લક્ષ્મણ છે એ તો શ્રી રામના એકદમ પડછાયાના રૂપમાં સદા રહેનારા છે. એને કારણે સુમિત્રાનો કોઈ આગ્રહ ત્યાં કામ લાગે નહીં. બીજું, લક્ષ્મણજી તે વખતે ત્યાં જ છે જ્યારે આ બધો પ્રસંગ થયો છે, પણ ભરતજી તે વખતે ત્યાં નથી. હોત તો ત્યાં આ પણ ન થયું હોત, પરંતુ ભરતની ગેરહાજરીમાં આ બધું પ્રસંગ બન્યો છે. તો આ બધી પરિસ્થિતિને જો વિચાર કરવામાં આવે તો કઈ દ્વારા જ આ થઈ શકે એવું હતું. હવે ઠાકોરજીની ઈચ્છા અથવા જે પરિસ્થિતિ થઈ છે તેમાં કઈ જ એકદમ ઉત્તમ વિકલ્પ હતી આવું કરાવવા માટે. પણ પ્રશ્ન એ ઠાકોરજીને આવી ઈચ્છા થઈ શા માટે કે રાજ્યાભિષેકને ઠેકાણે વનવાસ થઈ જાય? મૂળ તો તારો પ્રશ્ન એ હતો. કઈ સાથે દ્વારા કરાવે કે કોઈ બીજા દ્વારા કરાવે એ બીજો વિષય છે. તો ઈચ્છા એટલા માટે કે ભગવાનનો જે અવતાર છે એમાં 2 હેતુ છે મુખ્ય: ધર્મનું સ્થાપન અને દુષ્ટનો સંહાર. તો શ્રી રામ અયોધ્યાના રાજા થઈ ગયા હોત તો ધર્મ સ્થાપન તો થયું હોત. જે લંકા વિજય પછી પણ શ્રી રામ રાજ્ય ધર્મ રાજ્ય તરીકે સ્થાપિત થયું એ પ્રસિદ્ધ છે. પરંતુ વનવાસ જો ન થયો હોત તો સીતાજીનું હરણ પણ ન કર્યું હોત રાવણે, અને રાવણ, મેઘનાદ, કુંભકર્ણ અને અન્ય જે રાક્ષસો છે, દુષ્ટો જે ભૂમિ ઉપર ભારરૂપ હતા, એમનો સંહાર પણ થયો ન હોત. તે ઉપરાંત પણ અસંખ્ય દુષ્ટો છે એમનો વનવાસ દરમિયાન શ્રી રામે સંહાર કર્યો, એ પણ ન થયું હોત. તો મુખ્ય રૂપથી જે વનવાસ છે એ દુષ્ટના સંહાર માટે જરૂરી હતું. કઈ ને કઈ નિમિત્ત તો બનાવવું પડે. જો કોઈ કારણ વગર રામ સીધા જઈને અને અયોધ્યા લંકા એટલે કેટલું દૂર થાય? કમસે કમ 2-2.5 કિલોમીટર જેટલું લાંબુ થઈ જાય. રાવણ અહીંયા કઈ હેરાનગતિ કરી રહ્યો છે કે જેને કારણે રામને અયોધ્યાથી લંકા ઉપર આક્રમણ કરવાનો પ્રસંગ આવે? તો નિમિત્ત તો કઈ ઊભું કરવું પડે ને. દાખલા તરીકે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા વર્ષોથી કંઈ ને કંઈ ઝઘડા ચાલ્યા કરતા હતા. પણ આના પહેલાની એટલી પણ સરકારો હતી, ખાસ કરીને કોંગ્રેસની સરકાર, એ એકદમ ડરપોક હતી. એ કારણે પાકિસ્તાન તરફથી અવારનવાર આતંકવાદી હુમલાઓ કરવામાં આવતા, તેમ છતાં પણ એ બાયેલી સરકાર હતી, એ ક્યારે પણ કંઈ પણ કદમ એમણે ઉઠાવ્યું નહીં. હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવી તો એમનો રાષ્ટ્રવાદ ઘણો મજબૂત હતો, સ્વાભિમાન હતું, અને આપણા ઉપર આ રીતે કોઈ કરી જાય તો એ કેમ સહન કરી શકાય? તો આના પહેલા પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ વખતે પણ વાટ જોતા હતા કે કંઈક એના તરફથી થાય, તો કંઈક બહાનું જોઈએ આપણને. એમને એમ અચાનક
બધા શાંતિ હોય, રાજી ખુશીથી રહેતા હોય, ને આપણે જઈને એને ક્યાંક હુમલો કરી દઈએ તો બધાને વિચિત્ર લાગે. તો પહેલગામમાં પાકિસ્તાનના લોકોએ આપણા ભારતના નાગરિકોને મારી નાખ્યા, તો એક નિમિત્ત મળ્યું, ચલો હવે નહીં છોડીએ. તો ભારતે એમના પર આક્રમણ કરી દીધું. તો એ આક્રમણ છે એ આખા વિશ્વે એ આક્રમણને યોગ્ય બતાવ્યું કે જે કર્યું છે તે બરોબર છે. કોઈ પણ દેશ હોય એ પોતાના નાગરિકોનો હત્યાનો બદલો લે જ, અને ભારતે લીધો એ બરોબર કર્યું. પાકિસ્તાન છે એ એકલું પડી ગયું આખા વિશ્વ. એવી રીતે રામચંદ્રજીને પણ દુષ્ટોનો સંહાર કરવો જરૂરી હતો, પણ દુષ્ટો તરફથી રામચંદ્રજીનું કંઈક એવું ખરાબ કરવામાં આવે તો રામચંદ્રજીનું આક્રમણ છે એ યોગ્ય સાબિત થાય. એટલે વનવાસ થયો, સીતાજીનું હરણ કરવામાં આવ્યું. તો હવે નિમિત્ત બહુ પ્રબલ નિમિત્ત બની, એટલે આક્રમણ થયું. એનાથી ભૂમિ ઉપર દુષ્ટોનો ભાર ઓછો થયો. સમજાયું? તો શા માટે આવું થયું? કૈકેયીને આવી બુદ્ધિ ભગવાને શા માટે સુઝાડી? એનો આ જવાબ છે. અને એ પ્રભુની લીલાનો ભાગ છે, એમાં તો કોઈ શંકા જ નથી. પ્રભુને એવી લીલા કરવી હતી, એના માટે જ પ્રભુનો અવતાર થયો છે. ખાલી નહીં, પૂરું બોલો. મને એમ સમજાણું કે ઠાકુરજી કૈકેયીજી એક એમના એક સુમિત્રાજીને લઈ ના શકત, કારણ કે એમના પુત્ર લક્ષ્મણજી તને રામજીના સાથે જ રહેતા હતા, ને કૌશલ્યાજી બી ના કહેતા પોતાના છોકરાને રાજ ગાદી આપે ને ના પાડી દઈએ એના. એટલે પછી કૈકેયીને જ કેવું પડ્યું, એને ઠાકુરજી એટલે એમને ભરત રાજાના કારણે જેમને એવું હતા, ભરત નતા હતા એટલે ભરત નતા રાજ્યમાં, એટલે એવું થઈ શક્યું. અને પછી રામજી અગર ના જાતા તો બધા જે રાક્ષસો છે, રાવણ, કુંભકર્ણ અને જે બી બીજા બધા એમને ઠાકુરજીને માર્યો, એ પછી ના થઈ શકે. સામેથી તો રાક્ષસ એમને ના મારે તો ઠાકુરજીને એમને મારવાનો થાત રામજીને, પણ એ સામેથી ના મારે તો ના થાત. એટલા માટે ઠાકુરજીને આવી લીલા કરી, અને ઠાકુરજીની તો આ લીલા જ હતી. આમાંથી મને એવું સમજાવ. હજી વાત રહી ગઈ આમાં. એક તો કૈકેયી દશરથ રાજાના માનીતા રાણી હતા, અને બીજું કૈકેયી વરદાન હતું દશરથનું. તો કૈકેયીની વાત છે એ દશરથ રાજા ટાળી ન શકે, એને માનવી છે. કેમ કે રઘુકુલ રીતિ સદા ચલાઈ, પ્રાણ જાય પર વચન ન જાય. સમજાયું ને? એમ સમજાયું કે કૈકેયીજી રાજા દશરથના ચૈતા હતા, ને એમના પાસે એક વરદાન હતો કે એટલે દશરથ રાજા પાસે છે, એટલે એમનાથી વચન બંધ હતા, એટલા માટે એમને રામજીનો વનવાસ આપ્યો. સુંદર. હવે તને સંતોષ થયો કે નહીં? કેટલા અઘરા પ્રશ્નો પૂછે, મુશ્કેલી કરી દે ને. એક તો પુસ્તક હોય ની હાથમાં, રામાયણ ન હોય તો ક્યાંથી જવાબ ગોતવો? અચ્છા, અયોધ્યા જે શબ્દ છે
એનો અર્થ ખબર છે? હમણાં અમે અયોધ્યા જઈને આવ્યા એટલે ચાલો રામાયણ બહુ જોરદાર ચલાવી રાતે છે. તો અયોધ્યા એટલે શું? અયોધ્યા એટલે નગરીનું નામ છે, બરાબર ને? દશરથ જેના રાજા હતા, અયોધ્યા શ્રી રામચંદ્રજીની જન્મભૂમિ. પણ અયોધ્યા શબ્દનો અર્થ જેને જીતી ન શકાય, જેનો સામનો ન કરી શકાય, જેની સાથે લડી ન શકાય, એટલે અજેય, ઇનવિન્સિબલ. અયોધ્યાનો આ મતલબ થાય. બીજો એનો અર્થ છે, જૂનો એનું નામ અવધ પણ છે. અવધ એટલે જ્યાં કોઈની હત્યા ન થાય. એટલે હત્યા છે બહુ મોટો ક્રાઇમ છે, પણ અવધની પ્રતિષ્ઠા, અયોધ્યાની એવી પ્રતિષ્ઠા હતી કે ત્યાં એવા કોઈ ક્રિમિનલ હતા જ નહીં કે જેમને રાજાએ મૃત્યુદંડ આપવું પડે, અથવા ત્યાંની જે પ્રજા છે એ પણ એટલી સંસ્કારી અને સંયમવાળી હતી કે ક્યારે પણ કોઈના ઉપર પ્રહાર ન કરતી. તો અવધ એ પણ ત્યાંનું નામ છે. અને અયોધ્યાનો અર્થ થાય અજેય નગરી, એવી નગરી કે જેને જીતી ન શકાય. અયોધ્યા ગામનું નામ છે અને અવધ છે એ ક્ષેત્ર છે. જેમ ગુજરાતે પ્રદેશનું નામ છે અને એમાં માંડવી, હાલોલ આ બધા ગામ છે, એવી રીતે અવધ એક પ્રદેશ છે અને એમાં અયોધ્યા એ આ છે. એને સાકેત પણ કહેવામાં આવે. જૂનું નામ એનું એક સાકેત પણ છે. સમજાયું? જી જી મને એવું સમજાયું કે જે અયોધ્યા એક નગરી છે જે ક્યારેય યુદ્ધમાં હારે જીતી ન શકાય. જે ક્યારે હારે નહીં, જીતી ન શકાય. જીતી ન શકાય. સારું, ચલો હવે આપણે કરી લઈએ સ્તોત્ર. તમે એક વખત એક શ્લોક બોલી જાઓ આખો સ્તોત્ર. શ્રી ગોપ ગોકુલ વિભંજન નંદ સૂનો રાધાપતે વ્રજ જનાર્તિ હરાવતાર મિત્રાત્મજાત તટ વિહારન દીન બંધો દામોદર અચ્યુત વિભુ મમ દેહિ દાસ્યમ. वीराधिकारमण माधव गोकुलेन्द्र सूनो यदुत्तम रामार्जित पाद पद्म श्री श्रीनिवास पुरुषोत्तम विश्वमूर्ते गोविंद यादव पते मम देहि दास्यम. પતે મમ નહીં, પતે ત્યાં રોકાવાનું. પતે એમ. પતે મમ દેહિ દાસ્યમ. હા. શિવો વર્ધનોદયન ગોકુલ વલ્લભાદ્ય વંશોદ્ભવાલય. આમાં શ્રી ક્યાં છે?
गोवर्धनोद्यान गोकुलवल्लभाद्य वंशोद्भटालय हरेऽखिल लोकनाथ श्रीवासुदेव मधुसूदन विश्वनाथ विश्वेश गोकुलपते मम देहि दास्यम्। हाँ, शाबाश। रासोत्सव प्रिय बलानुज सत्वरासे भक्तानुकंपित भवार्ति हरावतार दिनाम। सद्धर्मपाल अरे एक पंक्ति रासेश पूरो लोक ना बोल्यो, रासोत्सव थी बोल पाछो आखो। रासोत्सव प्रिय बलानुज सत्वरासे भक्तानुकंपित भवार्ति हरावतार दिनाम। विज्ञान धाम गुण पाछो बोल। रासोत्सव प्रिय बलानुज सत्वरासे भक्तानुकंपित भवार्ति हरा दिनाम। विज्ञान धाम गुण धाम किशोर मूर्ते सर्वेश मंगल तनो मम देहि दास्यम्। हाँ बरोबर। सद्धर्मपाल गरुदासन यादवेन्द्र ब्रह्मण्य देव यदुनंदन भक्तिदान संकर्षण प्रिय कृपालय देव विश्व सत्य प्रतिज्ञ भगवन मम देहि दास्यम्। भगवन न अर्धो छे, भगवन नहीं, भगवन मम देहि। भगवन मम देहि दास्यम्। गोपी जन प्रियतम प्रियैकलव्य राधावर प्रिय वरेण्य शरण्यनाथ आश्चर्य बालवरदेश्वर पूर्ण काम विद्वत्तमाश्रय विभो मम देहि दास्यम्। कंदर्प कोटि मदहारण तीर्थ कीर्ते विश्वैक वंद्य करुणाण तीर्थपाद कंदर्प कोटि मदहारण तीर्थ कीर्ते विश्वैक वंद्य करुणाणव तीर्थपाद सर्वज्ञ सर्ववरदाश्रय कल्पवृक्ष नारायणाखिल गुरो मम देहि दास्यम्। वृंदावनेश्वर मुकुंद मनोज्य वेश वंशी विभूषित कराम्बुज पद्म नेत्र विश्वेश केशव व्रजोत्सव भक्तिवश्य देवेश पांडव पते मम देहि दास्यम्। आ पते में तने कई समस्या छे, एने तू सुधारी ले। पते मम दे ते एम रोकावानुं छे त्यां। पाछुं बोल। देवेश पांडव पते मम देहि दास्यम्। हाँ बरोबर। श्रीकृष्णस्तव रत्नमस्तकमिदं सर्वार्थदं वर्ण्यताम
વર્ણ્યતામ ભક્તાનાં ચ હિતં હરેશ્ચ નિતરામ યો વૈ પઠેત પાવનમ તસ્યાસૌ વ્રજરાજસૂનો રતુલામ ભક્તિં સ્વપાદાંભુજે સત્સેવેય ગદદાર્તિ ગોકુલપતિ શ્રી રાધિકા વલ્લભ. શાબાશ. તારા ભાગમાં જે ત્યાં તું અટકે છે ને એ જ શ્લોક આવે છે. વર્ણ્યતામ વર્ણ. સારું સારું. ચાલો તો બચ્ચાઓ આજે સમય આપણો થઈ ગયો તો અહીંયા જ આપણે વિરામ.